રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક સાંજે રાજકોટથી ટી એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીની કારને ટક્કર મારી બે કારમાં આવેલા લૂંટારૂ અંદાજે 85 લાખની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, જેને કારણે મોરબી જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। લૂંટારૂઓને પકડવા પોલીસે હવામાં ફાયરિંગ કર્યાનું અને બે લૂંટારૂઓને સકંજામાં આવી ગયાનું પણ કહેવાય છે। પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ટી એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢી, જે ટાઇટેનિયમ તરીકે ઓળખાય છે, તેના માલિક નિલેશ ભાલોડી અને તેનો ડ્રાઈવર જયસુખ ફેફર કારમાં ₹85 લાખની આસપાસ રકમ લઈ રાજકોટથી મોરબી રવાના થયા હતા। ટંકારા નજીક ધસી આવેલા લૂંટારોની કારે તેને કારને ટક્કર મારી, જેથી શરૂઆતમાં અકસ્માત થયાનું કાર ઊભી રાખી હતી, પરંતુ તે સાથે ટક્કર મારનાર કારમાંથી અમુક લૂંટારુઓ ધોકા લઈને ઉતરતા કાર ભગાડી મૂકી હતી। તે સાથે જ ફરીથી તેમની કારનો લૂંટારોએ પીછો કરી ખજૂરા હોટલ પાસે બીજી વખત ટક્કર મારી, જેથી તેમની કાર ખજૂરા હોટલની પરિસરમાં ઘૂસી ગઈ હતી અને હોટલની આગળ રહેલા ફૂલ ઝાડ અને બીજાના સામાનનો બુકડો બોલાવી દીધો હતો। એટલું જ નહીં, કારમાં પંચર પડ્યું હતું। સાથે લૂંટારુઓ ઝડપથી કાર પાસે પહોંચી 85 લાખની લૂંટ ચલાવી ભાગી ગયા હતા। દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।